મિત્રો, ટેટની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે નવા સિલેબસ મુજબ વિભાગ 2 જેમાં ગુજરાતી ભાષાનો સમાવેશ થાય છે તેના ટોપ 50 MCQ આ વિડીયોમાં આપણે જોઈશું। 30 ગુણનો આ ટોપિક છે। 30 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 30 ગુણ હોય છે। આ ભાગ 27મો છે। આની પહેલાં 26 પાર્ટ અપલોડ થયેલા છે। જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ગુજરાતી ભાષામાં મૂળ સ્વરો કેટલા છે? મૂળ સ્વર કેટલા છે? તો જવાબ આવશે 13 સ્વરો છે। ઓપ્શન બી। ક્યાં ક્યાં 13 છે તમે અહીં જોઈ શકો। ક્રમ આપેલો છે 1 થી 13 સુધી। અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ આ બધા છે। કેવા સ્વર છે એનો પ્રકાર પણ અહીં આપેલો છે તો તમે એ પણ જોઈ શકો। ભાષાના 4 મુખ્ય કૌશલ્યનો યોગ્ય ક્રમ કયો છે? તો તે છે શ્રવણ, કથન, વાંચન અને લેખન। નીચેનામાંથી કયો વર્ણ અનુનાસિક વર્ણ છે? તો એ છે ય। તમે અહીં જોઈ શકો જ પછી ય આવે છે જે ગુજરાતી આલ્ફાબેટ છે તમે અહીં જોઈ શકો। તેમાં ક્યાં ક્યાં છે તો એક અહીં ઘ પછી આવે છે, એક જ પછી અને એક ક્ષ પછી ત્ર। આ 3 અક્ષરો છે તે વધારાના હોય છે જે આપણે ભણવામાં ઓછા આવે છે પરંતુ તે ગુજરાતી આલ્ફાબેટનો ભાગ છે। ક્ષ એ કેવા પ્રકારનો વ્યંજન છે? તો તે સંયુક્ત વ્યંજન છે। ક અને શ બંને મિક્સ થઈ અને બનેલો છે સંયુક્ત વ્યંજન ક્ષ। શ્રવણ કૌશલ્યના વિકાસ માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સૌથી વધુ ઉપયોગી છે? વાર્તા શ્રવણ અને પ્રશ્નોત્તરી સૌથી વધુ ઉપયોગી છે। શબ્દની જોડણીની ભૂલ માટે કયું કૌશલ્ય જવાબદાર હોઈ શકે? લેખન કૌશલ્ય। વાંચન કૌશલ્યમાં પ્રવાહિતા એટલે શું? યોગ્ય ઉચ્ચારણ, વિરામ અને ભાવ સાથે વાંચન કરવું। પ્રાથમિક સ્તરે કથન કૌશલ્યના વિકાસ માટે કઈ પ્રવૃત્તિ કરાવવી જોઈએ? ચિત્ર જોઈને વાર્તા કહેવી જોઈએ। બારાખડીમાં કયા કયા સ્વરોનો ઉપયોગ કરીને વ્યંજનોને શીખવવામાં આવે છે? બધા સ્વરોનો ઉપયોગ કરીને। ધ્વનિ ઘટકો એટલે શું? ભાષાનો સૌથી નાનો અવાજ એકમ તેને ધ્વનિ ઘટકો કહે છે। નીચેનામાંથી કયો શબ્દ જાતિની દ્રષ્ટિએ અલગ પડે છે? તો તે છે નદી। નદી નારી છે જ્યારે પર્વત છોકરો અને હાથી તે નર છે। તે શબ્દ કયા પ્રકારનું સર્વનામ છે? પુરુષવાચક સર્વનામ છે। રમવું ક્રિયાપદનું ભૂતકાળનું યોગ્ય રૂપ કયું છે? રમ્યો। ઓપ્શન બી। સુંદર શબ્દ કયા પ્રકારનું વિશેષણ છે? સુંદર કયા પ્રકારનું વિશેષણ આવશે? તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે જવાબ પણ આપી શકો છો। સાચો જવાબ આવશે ગુણવાચક છે સુંદર। સુંદર છોકરો અથવા સુંદર છોકરી। પક્ષી શબ્દનું બહુવચન કયું છે? પક્ષીનું બહુવચન થશે પક્ષીઓ। ઓપ્શન સી। રામે પુસ્તક આપ્યું કયો વિભક્તિ પ્રત્યય છે? તો જવાબ આવશે કર્મ એટલે કે દ્વિતીયા વિભક્તિ છે અથવા સંપ્રદાન એટલે કે ચતુર્થી પણ થાય છે। આપવાની ક્રિયાનો મતલબ લઈએ તો ચતુર્થી થાય છે। આવવું ક્રિયાપદનું પ્રેરક રૂપ કયું છે? આવવું જવાબ આવશે બોલાવવું અથવા લાવવું। કયા શબ્દમાં પ્રત્યયનો ઉપયોગ થયો છે? પ્રત્યયનો ઉપયોગ થયો હોય તેવો શબ્દ કયો છે? દુકાનદાર છે। ઓપ્શન સી। નાક શબ્દનું લિંગ કયું છે? જવાબ આવશે નાન્યતર જાતિ છે નાક શબ્દનું લિંગ। નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટિએ સાચો છે? જોડણી પ્રતિષ્ઠાની જોડણી કઈ સાચી છે? જવાબ આવશે ઓપ્શન સી। પ્રતિષ્ઠા આ રીતે લખાય છે। વાક્ય પૂર્ણ કરવા માટે કયા વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે?
વાક્ય પૂરું થાય એટલે કે પૂર્ણ વિરામ, ઓપ્શન ડી. આશ્ચર્ય, હર્ષ કે શોક જેવી લાગણીઓ વ્યક્ત કરવા કયા વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે? તો અહીં જવાબ આવશે ઉદ્ગાર ચિહ્ન, ઓપ્શન બી. પ્રશ્ન પૂછવા માટે કયા વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે? તો પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય છે. વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદના સ્થાનની દ્રષ્ટિએ ગુજરાતી ભાષાની વાક્ય રચના કયા પ્રકારની છે? કર્તા, કર્મ અને ક્રિયાપદ પ્રકારની છે. સાદું વાક્ય એટલે શું? જેમાં એક જ કર્તા અને એક જ મુખ્ય ક્રિયાપદ હોય તેને સાદું વાક્ય કહે છે. નીચેનામાંથી કયું વાક્ય આજ્ઞાર્થ વાક્યનું ઉદાહરણ છે? તું પુસ્તક વાંચ તે છે. સંધિ જોડો મનઃ વત્તા રથ બરાબર શું થશે? જવાબ આવશે મનોરથ થશે, ઓપ્શન બી. અ ઉપસર્ગનો અર્થ શું છે? અ લગાવવામાં આવે તો અર્થ શું થાય? નહીં અથવા અભાવ. જેમ કે સામાન્ય છે તો બરોબર છે, પણ અસામાન્ય એટલે સામાન્ય ન હોય તેવું. કયો શબ્દ સમાસનું ઉદાહરણ નથી? જવાબ આવશે મોટું. એ મોટું છે તે વિશેષણ છે. એ સિવાય ત્રિકોણ, માતા પિતા અને ગંગાજળ તે સમાસના ઉદાહરણ છે. નામયોગી એટલે શું? નામયોગી જવાબ આવશે નામ અથવા સર્વનામ સાથે જોડાઈને અન્ય શબ્દો સાથેનો સંબંધ દર્શાવે તેને નામયોગી કહે છે. નવનેજા પાણી ઉતરવા રૂઢિપ્રયોગનો અર્થ શું છે? નવનેજા પાણી ઉતરવા જવાબ આવશે બહુ મહેનત કરવી, ઓપ્શન સી. નાક કપાવવું રૂઢિપ્રયોગનો યોગ્ય અર્થ કયો છે? નાક કપાવવું જવાબ આવશે આબરૂ જવી અથવા તો બેઇજ્જત થવું. આંખનો તારો એટલે શું? આંખનો તારો એટલે બહુ વહાલો, ઓપ્શન બી. વૃક્ષ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? વૃક્ષ જવાબ આવશે તરુ, ઓપ્શન સી. સૂર્ય શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? સૂર્યનો સમાનાર્થી જવાબ આવશે રવિ. રવિ એટલે સૂર્ય. ગરમી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? ગરમીનો વિરુદ્ધાર્થી ઠંડી. સવાર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? સવારનો વિરુદ્ધાર્થી થશે સાંજ. પડતર જમીન માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પડતર જમીન એને શું કહેવાય? ખરાબો કહેવાય. જે બોલ્યા કરે તેના માટે એક શબ્દ કયો છે? બોલ્યા કરે તેના માટે એક શબ્દ છે વાચાળ, ઓપ્શન બી. હાથ શબ્દનો એક સમાનાર્થી શબ્દ કયો છે? હાથનો સમાનાર્થી શબ્દ હસ્ત, ઓપ્શન સી. પ્રાથમિક કક્ષાએ ભાષા શિક્ષણની કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય છે? તો જવાબ આવશે પ્રવૃત્તિલક્ષી અને રમત દ્વારા શિક્ષણ પદ્ધતિ. મિત્રો, વિડીયો પસંદ આવી રહી હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બેલ આઇકોન પ્રેસ કરી દેજો જેથી રોજે રોજ આપણે નવા નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર દરરોજ 2 વિડીયો અપલોડ કરવામાં આવે છે. બાળકના ભાષા વિકાસ માટે માતૃભાષાનું શું મહત્વ છે? માતૃભાષાનું મહત્વ બાળકનો પાયો મજબૂત કરે છે અને વિચારવાની પ્રક્રિયામાં મદદ કરે છે. ચિત્રવાર્તાનો ઉપયોગ કરવાથી બાળકમાં કયો વિકાસ થાય છે? અર્થગ્રહણ, કલ્પના શક્તિ અને કથન કૌશલ્યનો વિકાસ થાય છે. બાળક કેન્દ્રિત શિક્ષણ એટલે શું? તો જવાબ આવશે બાળકની રુચિ, ક્ષમતા અને ગતિ અનુસાર શિક્ષણ આપવું તેને બાળક કેન્દ્રી અથવા તો બાળ કેન્દ્રી શિક્ષણ કહે છે. શ્રુતલેખન કયા 2 કૌશલ્યના સંકલન માટે ઉપયોગી છે? શ્રુતલેખન શ્રવણ અને લેખન માટે ઉપયોગી છે. મૂલ્યાંકનનો હેતુ શું હોવો જોઈએ? બાળકની પ્રગતિનું માપન કરવું અને શિક્ષણ પદ્ધતિમાં સુધારો કરવો.
વર્ણન પદ્ધતિમાં શિક્ષકે શું કરાવવું જોઈએ? વર્ણન પદ્ધતિમાં શિક્ષકે કોઈપણ વિષય વસ્તુનું વિગતવાર વર્ણન કરી બાળકોને નિરીક્ષણ અને અભિવ્યક્તિ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. જો કોઈ બાળક તોતડું બોલે તો શિક્ષકે શું કરવું જોઈએ? તેની સાથે ધીરજપૂર્વક વર્તન કરવું અને કથન માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. સમાવેશી શિક્ષણમાં ભાષા શિક્ષણનો સિદ્ધાંત શું છે? દરેક બાળકની જરૂરિયાત અનુસાર શિક્ષણની પદ્ધતિઓમાં અનુકૂલન કરવું. પ્રાથમિક સ્તરે કાવ્ય શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? કાવ્ય શિક્ષણ, પદ્ય શિક્ષણ. જવાબ આવશે બાળકોમાં રસ, આનંદ અને ભાવનાત્મક અભિવ્યક્તિનો વિકાસ કરવો. કેમ? તો તેને ગાય અને અભિનય સાથે સંભળાવવું જોઈએ. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. એ રીતે આપવાના છે કે જેમ તમે પરીક્ષામાં બેઠા અને આ પ્રશ્ન પૂછાઈ ગયો તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન છે, જે બોલ્યા કરે તેના માટે એક શબ્દ કયો છે? 4 ઓપ્શન આપેલા છે. પ્રશ્ન નંબર 2, ગુજરાતી ભાષામાં મૂળ સ્વરો કેટલા છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.